સૌપ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં આપણે જાણીશું કોઈપણ સિમ કાર્ડનો નંબર કેવી રીતના જાણવો। હા મિત્રો, તમારી પાસે કોઈપણ સિમ કાર્ડ છે, એરટેલ, બીએસએનએલ, જીઓ, વડાફોન કે વીઆઈ કે આઈડિયા, કોઈપણ સિમ કાર્ડનો નંબર કેવી રીતના જાણવો, તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં ડાયલ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। ડાયલ એપ્લિકેશનને ઓપન કરશો એટલે આગળ આવું પેજ આવશે। સૌપ્રથમ આપણે જાણીશું વીઆઈ સિમ કાર્ડનો નંબર કેવી રીતના જાણવો। હા મિત્રો, વીઆઈ એટલે કે વડાફોન કે આઈડિયા બંને કંપની એક થઈ ગઈ છે, એનું નામ છે વીઆઈ। વીઆઈ સિમનો નંબર કેવી રીતના જાણવો। વીઆઈ સિમનો નંબર જાણવા માટે હું તમને બે નંબર આપીશ, કોઈ પણ એક નંબરની મદદથી તમે જાણી શકો છો। તો ચાલો આપણે આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં અહીંયા નંબર એન્ટર કરવાનો છે, *121#, એટલે કે *121#, આ નંબર એન્ટર કરવાનો છે। આ નંબર એન્ટર કર્યા પછી તમારે ડાયલ કરવાનો છે, ત્યાં આગળ આવું પેજ આવશે। અહીંયા તમારો નંબર બતાવશે વીઆઈ સિમનો। એ નંબર કામ નથી કરતો તો એક હું તમને બીજો નંબર આપું છું, *199#, આ નંબર એન્ટર કરવાનો છે। આ નંબર એન્ટર કરીને ડાયલ કરશો એટલે વીઆઈ સિમનો નંબર ત્યાં બતાવી દેશે। હવે આપણે જાણીશું જીઓ સિમ કાર્ડનો નંબર કેવી રીતના જાણવો। જીઓ સિમ કાર્ડનો નંબર જાણવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલમાં ડાયલ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। ડાયલ એપ્લિકેશનને ઓપન કર્યા પછી તમારે એક નંબર એન્ટર કરવાનો છે અને કોલ લગાવવાનો છે। એ કોલ ઓટોમેટિક કટ થઈ જશે અને એ કોલ કંપનીનો છે। તો અહીંયા હું નંબર એન્ટર કરી દઉં છું, 1299 આ નંબર એન્ટર કરી દેવાનો છે। આ નંબર એન્ટર કરીને જીઓના સિમ પર તમારે ડાયલ કરવાનો છે। તમે જેવા ડાયલ કરશો ત્યારે એ કોલ ઓટોમેટિક કટ થઈ જશે। કોલ કટ થયા બાદ તમારા મોબાઈલમાં એક SMS આવશે, અહીંયા તમારા જીઓ સિમ કાર્ડનો નંબર બતાવશે। હવે આપણે જાણીશું એરટેલ સિમ કાર્ડનો નંબર કેવી રીતના જાણવો। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। મિત્રો, હજુ સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી દેજો, અને અમારી ચેનલ પર તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। એરટેલ સિમ કાર્ડનો નંબર જાણવા માટે હું તમને એક કોડ આપું છું, *282#, *282#, આ નંબર તમારે એન્ટર કરવાનો છે। આ નંબર એન્ટર કરીને એરટેલના સિમ પર ડાયલ કરવાનો છે, ત્યાં તમારા એરટેલ સિમ કાર્ડનો નંબર બતાવશે। એ નંબર ડાયલ કર્યાથી ના બતાવે તો હું તમને બીજો નંબર આપું છું, *121#, આ નંબર તમે ડાયલ કરશો ત્યાં પણ તમારા એરટેલ સિમ કાર્ડનો નંબર બતાવશે। હવે આપણે જાણીશું બીએસએનએલ સિમ કાર્ડનો નંબર કેવી રીતના જાણવો। બીએસએનએલ સિમ કાર્ડનો નંબર જાણવા માટે ડાયલ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। ડાયલ એપ્લિકેશનને ઓપન કર્યા પછી તમારે કોલ કરવાનો છે, એક નંબર હું તમને આપું છું। તમારે એક નંબર અહીંયા એન્ટર કરવાનો છે, *222, અહીંયા નંબર એન્ટર કર્યા બાદ તમારે એ નંબરને ડાયલ કરવાનો છે। તમે જેવા ડાયલ કરશો ત્યાં તમારા બીએસએનએલ સિમ કાર્ડનો નંબર બતાવશે। એ નંબર ડાયલ કરવાથી નંબર ના બતાવે તો હું તમને એક બીજો નંબર આપું છું, *785#, *785#, આ નંબર એન્ટર કરી દેવાનો છે। આ નંબર એન્ટર કરશો ત્યાં પણ તમારા બીએસએનએલ સિમ કાર્ડનો નંબર બતાવશે। તો મિત્રો, આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયો થોડો પણ તમને મદદરૂપ થયો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।